બોલો શું કહો છો? બોલો. બસ બીજું કઈ નહીં, મેં કહી દીધું. મારો ફોટો પડાવો તો. હવે તમે જે કહેશો આપણા બંનેનો ફોટો પાડી લો. બે અમારા દાદાની ઈચ્છા હતી કે એમનો ફોટો અમારા બીજો પાડવામાં આવે, પણ ફોટોની આપણે નાનો વિડીયો લઈ લઈએ. કેવું લાગે છે આગળ? માતાજી તમને વધારે ગાડી મારી રહ્યા તમે રોજ હવા ઉઠીને ચોખ્ખી કરતો છો યાર. રોજ સવારમાં કાકાનું એક કામ છે, હું તો ઊંઘતો હોઉં છું પણ સવારે 5 વાગે કાકા ઉઠે છે અને આખી ગાડી મારી ચોખ્ખી કરી નાખે. મેં ના પાડી છે કે નહીં અડવાનું, તો બી સવારમાં દરરોજ એમનું એક કામ કમ્પલસરી છે. અરે આવી જાઓ. આ ચોખ્ખી કરે છે આ કાકા અમારા. કેમ કાકા સવારમાં ગાડી ચોખ્ખી કરી નાખો છો? સાફ તો કરવી પડે ને, કહીએ એટલું જ કામ કરવું પડે ને. અમારા બાપુ તો અમારો દેવ છે. અમારા દાદાઓ છે બધા અને બહુ રેડા છે અને એટલું બધું પ્રેમ આપે છે, બહુ મજા આવે છે અમને. મજા આવે છે એવું હાઈ ક્લાસ મજા આવે. ગાડીને એક ડાઘ નહીં પડવા દેતા કાકા. કેમ આવું? સાફ સુથરી રાખીએ એટલું ચોખ્ખી રહેવી જોઈએ ગાડી. હા, ચોખ્ખી રહેવી જોઈએ. અમારો વહેલો ઉઠીને કામ કરી નાખે બધું. જબરજસ્ત ખવડાવે, પીવડાવે, બધું એવું માથાથી કામ કરવા માટે થોડું ખવડાવું છું તમને. હા, તમે હે તમને કામ કરવા થોડું ખવડાવું છું. અમારી મૈયા તમારી જ માતા ત્યાં બેઠા છે. એવું છે. હા તો તો અમારો પરિવાર છે અને ખૂબ મજા આવે છે અને તમને બી મોજ કરવી હોય તો આવજો બધા દાદાઓ અમારા છે બધા. યસ, થેન્ક યુ.